નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ સમાચાર વિગતવાર. છોટાઉદેપુરના પાવી જેતપુરના શિહોદ ગામે ભારજ નદી ઉપર જનતાએ બનાવ્યું જનતા ડાયવર્ઝન. છોટાઉદેપુરના પાવી જેતપુરના શિહોદ ગામે ભારજ નદી ઉપર જનતાએ બનાવ્યું જનતા ડાયવર્ઝન. ભારજ નદી ખાતે સરકારી ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા રાહદારીઓ મુકાયા હતા મુશ્કેલીમાં. વાહન ચાલકોને 30 થી 40 કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો હતો. શિહોદ, શિથોલ સહિતના 4 થી 5 ગામના લોકોએ એક જ રાતમાં બનાવ્યું ડાયવર્ઝન. ડાયવર્ઝન બનાવવામાં આવતા નાના વાહન ચાલકોને મુશ્કેલી થઈ દૂર. વાહન વ્યવહાર શરૂ થયો. વાહન ચાલકોમાં ખુશી. રિપોર્ટર મોહસન સુરતી, છોટાઉદેપુર. શિહોદ ગામે ભારત નદી પર જે સરકારશ્રી દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું, જે ભારે વરસાદને કારણે પૂર આવતા સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું. એના કારણે સ્થાનિક લોકોને, જેને શિહોદ તરફથી કે બોડેલી તરફથી પાવી જેતપુર આવવું હોય એને, અને આ રસ્તો મુખ્ય છે નેશનલ હાઈવે 56 નંબર, એટલે બધાને ખૂબ ઉપયોગી રસ્તો છે. એના લીધે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી. એ તકલીફને અમે ધ્યાને રાખતા અમે બધા જોડે મળીને, સ્થાનિક આગેવાનો, યુવાનો, દોસ્તો બધા મળીને 9મી ઓગસ્ટના લીધે તાત્કાલિક કાલે આયોજન કરીને એક જ રાતમાં જનતા ડાયવર્ઝન બનાવેલ છે. રાઠવા રાજેન્દ્રભાઈ ગોવિંદ.